અમરેલીના ખાંભા વિસ્તારના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને મેઘરાજા ત્યાં મન મૂકીને વરસી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે। ધોધમાર વરસાદ ગ્રામ્ય પંથકોમાં જેમાં ભાણિયા, નાનોડી, ધાવડિયા અને તાંતણિયામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વરસાદને પગલે નદી નાળાઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ ચૂકી છે। ભાણિયા ગામની નદીમાં ઘોડાપૂર આવી પણ ચૂક્યું છે, ત્યારે તાંતણિયા ગામની નદીમાં પણ ઘોડાપૂર આવી ચૂક્યું છે। સ્થાનિકો અને ખેડૂતોમાં હરખની હેલી અત્યારે જોવા મળી રહી છે, કારણ કે નદીઓમાં નવા નીર આવતા, નદીઓની અંદર પૂર આવતાની સાથે જ સ્થાનિકો અને ખેડૂતોમાં અત્યારે ખુશીની લાગણી છવાઈ ચૂકી છે। વરસાદને લઈને સમાચાર। અમરેલીના ખાંભાના તમામ ગ્રામ્ય પંથકોમાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ત્યારબાદ જે ગ્રામ્ય પંથકો છે તેની અંદર પસાર થતી નદીઓમાં પણ નવા નીર આવી ચૂક્યા છે। ઘોડાપૂર આવ્યા હોવાના દ્રશ્યો પણ અત્યારે ત્યાં સર્જાઈ રહ્યા છે, જેમાં તાંતણિયા ગામની નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે અને ભાણિયા ગામની નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે। નદીઓમાં ઘોડાપૂર આવતાની સાથે જ સ્થાનિક લોકોમાં અને ખેડૂતોમાં હરખની હેલી અત્યારે જોવાઈ રહી છે। તો રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદી માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। શ્રીકાર વર્ષા રાજ્યમાં વરસી રહી છે, ત્યારે અમરેલીના ખાંભાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તે અંતર્ગત તમામ જે ગ્રામ્ય વિસ્તારોની અંદર વહેતી નદીઓ છે તેમાં ઘોડાપૂર આવ્યા હોવાની પરિસ્થિતિ સર્જાય છે, જેમાં ભાણિયા અને તાંતણિયા ગામની નદીમાં ઘોડાપૂર આવતાની સાથે જ સ્થાનિક લોકો અને ખેડૂતોમાં અત્યારે ખુશીની લાગણી જોવા મળી રહી છે। હરખની હેલી ખેડૂતોમાં જોવાઈ રહી છે।